નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે 9th માં 4th યુનિટ 4 કોલ ઓફ હિલ્સ એટલે કે કોલ એટલે કે બોલાવો ઓફ ધ હિલ્સ એટલે કે ટેકરીઓ પરથી કે બોલાવો એટલે કે કંઈક એના તરફથી આવતો સંદેશો એ જોઈશું. આ યુનિટમાં એક એવી ગોટ વિશે અને એક એવા વ્યક્તિ વિશે આપણે ભણવાનું છે કે અબુ મિયા નામના એક વ્યક્તિ હોય છે કે જેને એક બકરી પાળે છે અને અબુ મિયાની લાઈફમાં કોઈ હોતું નથી, એકલા જ હોય છે અને એમનું કોઈ ફેમિલી મેમ્બર પણ હોતું નથી અને એ જેમની બકરી છે એને બહુ જ લવ કરતા હોય છે. પરંતુ કંઈક એવું થાય છે, કંઈક ઘટનાઓ ઘટે છે કે એમની જે બકરી હોય છે એને કોલ ઓફ હિલ એટલે કે જે હિલ્સ જે ટેકરીઓ હોય છે એનું આકર્ષણ થઈ જાય છે અને એ બકરી એ ટેકરીઓ તરફ જવાના પ્રયત્નો કરે છે. એ ટેકરીઓ પર એક ડેવિલ હોય છે, ડેવિલ એટલે એક રાક્ષસ, એક એવો રાક્ષસ કે જે એને ખાઈ જાય છે, એને મારી નાખે છે અને અબુ મિયા પાછા અલોન થઈ જાય છે. પછી પાછા એ નવી બકરીને લાવે છે અને પછી એ બકરી સાથે શું થાય છે, ડેવિલ એની સાથે શું કરે છે, એને પણ કોલ ઓફ હિલ એટલે કે ટેકરીનો બોલાવો આવે છે કે નહીં એ આપણે આ પાઠમાં જોઈશું. લેટ્સ સ્ટાર્ટ ધ ટોપિક. હે અબુ મિયા, લુકિંગ સેડ. હે અબુ મિયા, લુકિંગ એટલે લાગી રહ્યા છો, સેડ એટલે કે દુખી. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? શા માટે તમે એકલા બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કાલુ? ડાર્લિંગ એટલે તમારી વાલી, કલવા એટલે કે એક બકરીનું નામ છે. ગોવિંદા વોઝ વરીડ. એક ગોવિંદા નામનો એક માણસ આવે છે અને કહે છે કે હે અબુ મિયા, લુકિંગ સેડ, તમે એકદમ દુખી દેખાઈ રહ્યા છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? શા માટે તમે એકલા બેઠા છો? વાય ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? તમારી જે વાલી કલુઆ છે એ ક્યાં છે કે દેખાતી નથી? એટલે અબુ મિયા છે એ એકલા રહેતા હોય છે, એનું કોઈ ફેમિલી મેમ્બર નથી હોતું. એટલે ઓબ્વિયસલી તમે જુઓ તો અબુ મિયા એમની ડાર્લિંગ કલુઆ એટલે એમની જે બકરી છે એની સાથે જ હંમેશા એ જોવા મળે. પરંતુ આજનો દિવસ કંઈક એવો હતો કે અબુ મિયા એકલા બેઠા હતા અને સેડ હતા, ઉદાસ હતા, રડી રહ્યા હતા. જ્યારે એમની આ પરિસ્થિતિ જોવે છે ત્યારે ગોવિંદ નામનો વ્યક્તિ એમની પાસે આવે છે અને કહે છે, ગોવિંદા એને કહે છે, વરીડ એટલે કે ચિંતા સાથે કહે છે કે તમે શા માટે આટલા ઉદાસ દેખાઈ રહ્યા છો? તમારી ડાર્લિંગ કલુઆ ક્યાં છે એ દેખાઈ નથી રહી? પરહેપ્સ એટલે કે કદાચ, આઈ હેવ લોસ્ટ હર, મેં એને ખોઈ નાખી છે. આઈ હેવ સીન હર footprint going to up the hill. That devil must have killed her. અબુ મિયા એકદમ ઉદાસ સાથે કહે છે પરહેપ્સ એટલે કદાચ, આઈ હેવ લોસ્ટ, મેં એને લોસ્ટ કરી દીધી છે, મેં એને ખોઈ ચૂક્યો છું. આઈ હેવ સીન, મેં જોયું હતું. હર ફૂટપ્રિન્ટ એટલે કે એના પગના નિશાન. અહીંયા એક શબ્દ આવે છે ફૂટપ્રિન્ટ, આપણે 1 by 1 હાર્ડ બોર્ડ પર લખતા જઈશું. પરહેપ્સ એટલે કે કદાચ. કદાચ ફૂટપ્રિન્ટ, FOOTPRINTS, પ્રિન્ટ એટલે પગના નિશાન. પગના નિશાન. અપ ટુ ધ હિલ, હિલ એટલે ટેકરી, HILL હિલ એટલે ટેકરી. કે મને એવું લાગે છે, અબુ મિયા ગોવિંદાને કહે છે કે મને એવું
લાગે છે કે કદાચ મેં એને ખોઈ દીધી છે. મેં એનું ફૂટપ્રિન્ટ, એના જે પગના નિશાન છે એને ગોઈંગ અપ એટલે જતા જોયા હતા. ક્યાં? હિલ તરફ. ધેટ ડેવિલ, ડેવિલ એટલે કે રાક્ષસ. કદાચ રાક્ષસ મસ્ટ હેવ કિલ્ડ હર, તેણે મારી નાખ્યો છે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર. ઓલમોસ્ટ એટલે કે હવે બસ એ રડવાની તૈયારીમાં જ હતા. એમની આંખમાં થોડા થોડા જળજળિયા આવી જ ગયા હતા. ઓબ્વિયસલી અબુ મિયા છે એમની કલુઆ નામની જે ગોડ હતી એને બહુ જ લવ કરતા હતા, પરંતુ અચાનક જ કલુઆ એક સવારે દેખાતી નથી અને અબુ મિયાને એની ફૂટપ્રિન્ટ હિલ તરફ જતા જોઈ છે. એટલે અબુ મિયા એવું લાગે છે કે નક્કી ડેવિલ એને ખાઈ ગયો છે. ટેકરી પર જે રાક્ષસ છે એ એની કલુઆને ખાઈ ગયો છે. એટલે બસ આવું એ ગોવિંદાને કહે છે અને અચાનક જ એમની આંખમાં આંસુ આવવા લાગે છે. He could not understand why Kalua broke the string and disappeared in the night. He could not understand. તેઓ સમજી રહ્યા નહોતા. Why? શા માટે? કલુઆ એટલે કલુઆએ broke the string, string એટલે કે સાંકળ, and disappeared એટલે કે અદ્રશ્ય થવું, ભાગી જવું, in the night એટલે કે રાત્રે. અબુ મિયા છે ને વિશ્વાસ નહોતી નહોતા કરી શકતા, એને સમજી નહોતા શકતા. કલુઆને તો આટલું સરસ રીતે મારા ઘરમાં રાખતો હતો, તો પછી શા માટે એ સાંકળ તોડી અને આવી રીતે ભાગી ગઈ? અહીંયા બે બીજા શબ્દો આવે છે જે આપણે બોર્ડ પર નોટ ડાઉન કરશું. સ્ટ્રિંગ એટલે સાંકળ અને ડિસપ્રિયર એટલે અદૃશ્ય થવું. અદ્રશ્ય થવું અથવા ભાગી જવું. મોસ્ટલી ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થવા માટે વપરાતું હોય છે, પરંતુ અહીંયા કલુઆ ભાગી જવાના અર્થમાં વપરાણું છે. He used to give her green juicy grass and tasty grain. તેઓ એને કહેતા, ગોવિંદાને કહેતા કે he used, તે હંમેશા યુઝ કરતા, give her એને દેવા માટે, green ગ્રીન એટલે કે લીલું, juicy એટલે રસદાર, grass એટલે કે ઘાસ, and tasty grain grain એટલે કે અનાજ. હંમેશા અબુ મિયા પોતાની જે કલુઆ છે એને હંમેશા એમને જ્યુસી અને ટેસ્ટી ગ્રીન ગ્રાસ આપતા અને ગ્રેન એટલે કે અનાજ પણ આપતા ખાવા માટે. ગ્રેન GRAIN ગ્રેન એટલે કે અનાજ. અબુ મિયા પોતાની કલુઆને હંમેશા ટેસ્ટી ગ્રીન અને જ્યુસી ગ્રાસ આપતા અને ગ્રેન એટલે કે અનાજ પણ આપતા. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હેઝ હાઉસ. પરંતુ છતાં પણ એમનું આ ફેમિલી મેમ્બર એમનું ઘર છોડીને ચાલ્યું ગયું. અબુ મિયા ખૂબ જ દુઃખ અનુભવતા હતા, ખૂબ જ દુઃખી હતા, કારણ કે એમને એક તો એકલા રહેતા હતા અને એમાં પણ એમનું જે સાથી હતું કલુઆ નામની ગોડ એ પણ એમને છોડીને ચાલી ગયું. After some days, Abu Mia bought another goat. થોડાક દિવસ પછી અબુ મિયા bought એટલે કે બાયનું ભૂતકાળનું રૂપ, ખરીદી, another goat એટલે કે બીજી બકરી. થોડાક ટાઈમ પછી અબુ મિયાએ એક બીજી બકરી ખરીદી. The new one was a pretty. તે ખૂબ જ પ્રીટી હતી. પ્રીટી એટલે કે સુંદર. આ જે નવી બકરી અબુ મિયા લાવેલા એ ખૂબ જ સુંદર હતી. A white snow, white એટલે કે સફેદ હતી, as a snow એટલે બરફ જેવી સફેદ હતી. had two little horn એટલે કે શિંગડા, તેણે બે નાના શિંગડા હતા. and pair of lovely bright red eyes, અને રૂંવાટીઓ હતી અને lovely bright red eyes હતી, લાલ આંખો પણ હતી. horns એટલે કે શિંગડાઓ. અને લાલ ચમકતા
હતી આંખો હતી. ખૂબ જ સુંદર અબુમિયા એક ગોટ લઈને આવેલા, જેની કલુઆ એને છોડીને ચાલી ગઈ. એના પછી અબુમિયા એક બીજી ગોટ લઈને આવેલા જે એકદમ વ્હાઇટ હતી, લાઈક સ્નો, એટલે કે એકદમ બરફ જેવી સફેદ હતી અને ખૂબ જ પ્રીટી હતી. એની સરસ મજાની લાલ આંખો હતી અને નાના નાના લિટલ હોર્ન હતા અને રૂવાટીઓ પણ એની ખૂબ સુંદર હતી. આઈ વિલ કોલ યુ ચાંદની, એવું અબુમિયા એને કહે છે કે હું તને આઈ વિલ કોલ યુ, હું તને કહીશ ચાંદની, ચાંદની કહીને હું તને બોલાવીશ. ક્રેસિંગ હર સોફ્ટ ફ્યુર હી સેડ, અને એમની જે રૂવાટીઓ હતી એના પર ક્રેસિંગ એટલે કે સાથ ફેરવતા ફેરવતા અબુમિયા બોલ્યા. One fine morning, his neighbor Govinda appears. He saw Abumia talking to his only family member. Hey Abumia, Chacha, you look happy and healthy. How's life now? હવે જ્યારે અબુમિયા પોતાની જે કલુઆને ભૂલી જાય છે, કારણ કે એમના જીવનમાં હવે એક બીજી ગોટ આવી છે ચાંદની, જે ખૂબ જ સુંદર છે, ખૂબ જ પ્રીટી છે અને અબુમિયા ઓલવેઝ એની સાથે કંઈક ને કંઈક વાતો કરતા રહે છે. જ્યારે એમને આ વાતો કરે છે ત્યારે ગોવિંદા નામનો વ્યક્તિ એને જોવે છે અને કહે છે, વન ફાઇન મોર્નિંગ, એક સવારે, હેઝ નેબર, એમનો પડોશી ગોવિંદા એપ્રિયર્સ, એટલે ત્યાં આવે છે, હી સો, તે જોવે છે, અબુમિયા ટોકિંગ ટુ હેઝ વન ફેમિલી મેમ્બર, અબુમિયા એમનું જે ફેમિલી મેમ્બર છે એની સાથે વાત કરતા એને જોવે છે. હે અબુ ચાચા, યુ લુકિંગ હેપી હેલ્ધી, હાઉસ લાઈફ નાઉ, તમે હવે ખૂબ જ હેપી અને હેલ્ધી એટલે તંદુરસ્ત દેખાઈ રહ્યા છો. હાઉસ લાઈફ નાઉ, હવે તમારું જીવન કેવું છે? આઈ એમ હેપીએસ્ટ પર્સન ગોવિંદા, આઈ એમ હેપીએસ્ટ પર્સન ગોવિંદા, એવું અબુમિયા કહે છે ગોવિંદાને કે હવે હું હેપીએસ્ટ એટલે કે દુનિયાનો સૌથી સુખી માણસ હોય ને એવો અનુભવ કરી રહ્યો છું. ચાંદની હેઝ અ બોટ ન્યૂ લાઈફ ટુ મી, ચાંદનીએ મને નવી જિંદગી આપી છે. She loves me a lot, તે મને ખૂબ જ ચાહે છે. And even I can't live without her, અને હું પણ એના વગર રહી શકું તેમ છે નહીં. I can't live, હું એના વિના રહી શકીશ નહીં, without her. અબુ ચાચા was a beaming with joy, beaming એટલે કે ખુશી સાથે એ કહે છે. કોને કહે છે? ગોવિંદાને કહે છે. beaming એટલે કે ખુશી સાથે. એ ખુશી સાથે ગોવિંદાને કહે છે કે આ ચાંદનીએ મને એક નવી લાઈફ આપી છે, ચાંદની મને એક ખુશી આપે છે જેની સાથે હું ખુશ છું અને અને એ પણ મારી સાથે ખુશ છે. એવું અબુમિયા ગોવિંદાને કહે છે કે હું ચાંદની સાથે ખુશ છું અને એ મારી સાથે ખુશ છે અને એ એકદમ ખુશી સાથે એવું ગોવિંદાને કહે છે કે હવે હું ક્યારેય એને છોડીશ નહીં અને હું એને આઈ લવ અ લોટ, હું એને બહુ ચાહું છું. બટ વોટ વેર યુ ટેલિંગ હર, આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. પછી કહે છે ગોવિંદા કે બટ વોટ વેર યુ ટેલિંગ હર, તો મેં એને શું કહી રહ્યા હતા? આઈ સો, સીનું ભૂતકાળનું, આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, એ તમારી ડાર્લિંગ, તમારી વાલી સાથે તમને વાતો કરતા જોયા, તમે એને શું કહી રહ્યા હતા? ગોવિંદા એનો જે નેબર છે અબુમિયાને કહે છે, ઓ યસ, આઈ વોઝ ટોકિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆ, સેડ એન્ડ the bloodthirsty teeth of the devil on the hill. સેન્ટેન્સ બહુ લાંબુ છે, આપણે ધીમે ધીમે જોઈશું. ઓ યસ, હા, આઈ વોઝ ટેલિંગ, હું કહી રહ્યો હતો, હર ધ સ્ટોરી ઓફ કલુઆ, તેને સ્ટોરી કહી રહ્યો હતો. કોની સ્ટોરી? એમની જે પહેલા જે ગોટ હતી કલુઆ એના વિશે. સેડ એન્ડ એના દુઃખદ અંત. ધ બ્લડથર્સ્ટી, બ્લડ એટલે કે લોહી, થર્સ્ટી એટલે કે તરસ્યું, teeth of the devil on the hill, જે hill પર જે devil છે, જે રાક્ષસ છે, જેના લોહી તરસ્યા દાંતો છે, જેના એવા તીક્ષ્ણ દાંત છે જે લોહી તરસ્યા છે અને લોહી તરસ્યા એ દાંતોએ જે કલુઆનો સેડ એન્ડ કર્યો છે એની વિશેની હું સ્ટોરી આ ચાંદનીને કહી રહ્યો હતો. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી, પરંતુ અબુમિયા કહે છે માય ડિયર ચાંદની, આ મારી વહાલી ચાંદની, will never leave me, જે મને ક્યારેય છોડશે નહીં. She is so understanding and happy with me. અબુમિયા એક્સપ્લેન કરે છે કે તે ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ છે, તે ખૂબ જ સમજુ છે અને હેપી વિથ મી, અને મારી સાથે ખુશ છે. હી એડેડ, તેમણે એવું એડ કર્યું. ગોવિંદાને પૂછે છે કે તમે આ ચાંદની સાથે શું વાતો કરો છો?
ત્યારે ગોવિંદાને કહે છે અબુ ચાચા કે હું એને એક કલુઆ જે મારી ગોડ હતી એના વિશે હું એને વાત કરું છું. એનો જે સેડ એન્ડ થયો, એક લોહી તરસ્યા ડેવિલે એનો જે સેડ એન્ડ કર્યો હતો એના વિશે હું ચાંદનીને વાત કરી રહ્યો હતો. અને મને એવું લાગે છે કે આ જે ચાંદની છે એ મને હવે છોડીને જશે નહીં અને ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ છે, એટલે ખૂબ જ સમજુ છે. ગોવિંદા કહે છે અબુ ચાચા, આઈ એમ ડિલાઇટ ટુ સી યુ લાઈક ધીસ. આઈ એમ શ્યોર ચાંદની વિલ એકોમ્પની યુ ટીલ યોર લાસ્ટ ડે. એકોમ્પની એટલે કે સાથ આપશે, યોર ટીલ યોર લાસ્ટ બ્રીથ એટલે તમારા છેલ્લા શ્વાસ સુધી. ગોવિંદા કહે છે કે અબુ ચાચા, આઈ એમ ડિલાઇટ એટલે કે હું એકદમ ખુશ છું, ટુ સી યુ લાઈક ધીસ તમને આ રીતે જોઈને હું ખૂબ ખુશ છું. આઈ એમ શ્યોર મને ખાતરી છે, શ્યોર એટલે કે ખાતરી છે, SURE શ્યોર એટલે ખાતરી. અને બીજો શબ્દ છે અહીંયા ડિલાઇટ એટલે કે ખુશ. ડિલાઇટ એટલે ખુશ છું. હું તમને આ રીતે જોઈને ખૂબ ખુશ છું અને આઈ એમ શ્યોર મને વિશ્વાસ છે, ચાંદની વિલ અકોમ્પની યુ ચાંદની તમને કંપની આપશે, ટીલ યોર લાસ્ટ બ્રીથ તમારા છેલ્લા શ્વાસ સુધી ચાંદની તમને કંપની આપશે. સમ યર પાસ્ડ થોડાક વર્ષો પસાર થયા. ચાંદની ડેવલપ એન્ડ એટ્રેક્ટિવ ફોર ધ હિલ. થોડાક સમય પસાર થયો અને ચાંદનીનું ડેવલપમેન્ટ એટલે કે એનો ડેવલપમેન્ટ થતું ગયું, એનો વિકાસ થતો રહ્યો. અહીંયા ડેવલપમેન્ટ એટલે વધવું થાય, પરંતુ ડેવલપ્ડ એટલે કે એનો વિકાસ થયો અથવા તો અહીંયા એનું વધી રહ્યું હતું. અહીંયા ડેવલપ મતલબ વિકાસ થાય એનો, પણ અહીંયા પાઠના આધારે આપણે કહીએ તો વધી રહ્યું હતું. ટુ એટ્રેક્શન ફોર ધ હિલ. હિલ એટલે કે ટેકરીનું, એટ્રેક્શન એટલે કે આકર્ષણ. થોડાક વર્ષો પસાર થયા પછી ચાંદનીનું જે એ હિલ પ્રત્યેનું આકર્ષણ છે એ વધતું જતું હતું. એટ્રેક્શન એટલે આકર્ષણ. થોડાક વર્ષો પસાર થયા તો ચાંદનીનું એ હિલ પ્રત્યેનું આકર્ષણ સામે એકદમ અબુ મિયાની હટ હતી અને એની એક્ઝેક્ટ સામે એક એવું હિલ હતું. હિલ એટલે એવી ટેકરીઓ હતી ઊંચી ઊંચી અને એ ટેકરીઓ ગ્રીન ઘાસથી ભરેલી હતી, એકદમ લીલા ઘાસથી ભરેલી હતી. તો ચાંદની રોજ સવારે એને જોતી અને એનું એ આકર્ષણ એના પ્રત્યેનું ખૂબ વધી રહ્યું હતું, ખૂબ ડેવલપ થઈ રહ્યું હતું. ડેવલપનો મતલબ આપણે આમ જોવા જઈએ તો ડેવલપ એટલે કે વિકાસ થવો, વધવું, પરંતુ અહીંયા પાઠના અનુસંધાને ડેવલપ એટલે કે વધી રહ્યું હતું. એનું એ ટેકરી પ્રત્યેનું આકર્ષણ ખૂબ વધી રહ્યું હતું. એવરી મોર્નિંગ શી વોચ્ડ ધ હિલટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. એવરી મોર્નિંગ એટલે રોજ સવારે શી વોચ્ડ તે જોતી હતી ધ હિલટોપ. હિલટોપ એટલે કે ટેકરી છે એનો ઉપર જે ભાગ છે એને હંમેશા સવારે જોઈ રહેતી. શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. ટેન્ડર એટલે કે ભરપૂર, સનલાઇટ એટલે કે સૂર્યના કિરણો. જે ભરપૂર સૂર્યના કિરણો એ ટેકરી પર પડતા અને જે શાઇનિંગ થતી એને રોજ સવારે જોયા કરતી. હાઉસ બ્યુટીફુલ ધીસ હિલ આર. એને એવું લાગતું કે એ હિલ હાઉસ બ્યુટીફુલ કેટલું સુંદર છે. સી થોટ તેવું વિચારતી. એન્ડ હાઉ રેફ્રેશિંગ ઇન ધ બ્રીઝિંગ ધેટ બ્લોઝ થોટ ધેમ. બ્લોઝ એટલે કે ઝટકો લાગવો, બ્રીઝિંગ એટલે પવનની લહેર. સી થોટ તે વિચારતી. એન્ડ હાઉ રેફ્રેશિંગ ઇન ધ બ્રીઝ. બ્રીઝ એટલે કે પવનની લહેર. ધ બ્લો એટલે ફૂંકાવું. થોટ ધેમ એટલી સરસ મજાની પવનની લહેરીઓ એ તરફથી આવે છે એવું એ હંમેશા વિચારતી. અહીંયા એક શબ્દ છે બ્રીઝ. બ્રીઝ એટલે કે પવનની લહેર, બ્રીઝિંગ. એ તરફથી સુંદર મજાની પવનની લહેરીઓ આવતી
તો એ હંમેશા વિચાર્યા કરતી કે કેટલો સરસ મજાનો સૂર્યના કિરણો એ તરફથી આવે છે. એ હિલ, એ જે ટેકરી હતી એના તરફનું જે આ ચાંદનીનું આકર્ષણ છે એ ખૂબ જ વધવા લાગ્યું હતું. એ બસ હવે ટેકરી તરફ જવા માંગતી હતી. જોઈએ હવે આગળ શું થાય છે. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ આર. તેવું વિચારતી કે હિલ, એ ટેકરીઓ કેટલી સુંદર છે. સી થોટ, તે વિચારતી. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇટ્સ બ્રીઝિંગ એન્ડ બ્લો થોટ ધેમ. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ. ગ્રીન ફિલ્ડ એટલે કે લીલા મેદાન. એને એવું લાગતું હતું કે આઈ મસ્ટ રન, મારે ત્યાં જવું જોઈએ. એક્રોસ ટુ ધ ગ્રીન ફિલ્ડ, એ જે ઘણા જે મેદાનો છે એ તરફ મારે જવું જોઈએ. સી રેન ટુવર્ડ ટુ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ છર્ક. છર્ક એટલે કે ઝટકા સાથે. સી રેન ટુવર્ડ, તે તરફ દોડતી. હિલ બટ સ્ટોપ્ડ, પરંતુ અચાનક જ સ્ટોપ થઈ જતી. વિથ ઝર્ક એટલે કે ઝટકા સાથે. એનું ટેકરી પરનું આકર્ષણ એટલું બધું હતું કે એને એવું લાગતું કે મારે બસ ત્યાં જ જવું છે, મારે બસ ટેકરી તરફ જ જવું છે. કારણ કે ટેકરી તરફ એકદમ કૂણું ઘાસ હતું. અદરવાઇઝ સનલાઇટ એટલું સરસ પડતું, સૂરજનો પ્રકાશ, કે કોઈ પણને એ વસ્તુએ આકર્ષિત કરતું. તો આ ચાંદનીને પણ કલુઆ સેમ કલુઆ જેવું જ થાય છે. એને એમ થાય છે કે મારે બસ ત્યાં જવું છે. અને એ હંમેશા ત્યાં જવા માટેના સપના જોતી. અને એક દિવસ એ દોડવા માટેનો પ્રયત્ન પણ કરે છે, પરંતુ અચાનક જ એને ઝર્ક એટલે કે ઝટકો લાગે છે. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. એના ગળું જે છે, ગરદન, એની આજુબાજુ રોપ એટલે કે દોરડી હતી. સી હેટેડ ઇટ મોસ્ટ. તે હંમેશા એને નફરત કરતી. જે આ સાંકળ હતી એને એ નફરત કરતી. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. એના જે ગળા તરફ જે સાંકળ હતી એને હંમેશા એ નફરત કરતી. એ જેવું જ દોડવાનો પ્રયત્ન કરતી પણ એ સાંકળ એને પકડી રાખતી. એ દોરડું હતું રોપ, એને પકડી રાખ્યું, એને જવા ના દેતું. એટલા માટે શી હેટેડ ઇટ મોસ્ટ. તે હંમેશા એને નફરત કરતી, કારણ કે એને જવું હતું પરંતુ અબુ મિયા એને એ તરફ ના જાય એટલા માટે એને સાંકળથી બાંધી રાખતા. પરંતુ ચાંદનીનું જે હિલ પ્રત્યેનું આકર્ષણ એટલું બધું હતું કે બસ ત્યાં જવા જ માંગતી હતી. જોઈએ હવે આગળ શું થાય છે. Gradually, Chandni stopped eating the green grass and tasty grain. Gradually, ધીમે ધીમે. Gradually એટલે ધીમે ધીમે. ચાંદની stopped. ચાંદનીએ સ્ટોપ કરી દીધું. Eating the green grass and tasty grain. ધીમે ધીમે ચાંદનીએ આજે ઘાસ અને અનાજ જે અબુ મિયા એને ખવડાવતા એ ખાવાનું બંધ કરી દીધું. Even she lost interest in Abu Miya's Khan story. અને ધીમે ધીમે એને જે અબુ મિયાની સ્ટોરી હતો એ પ્રત્યેનો ઇન્ટરેસ્ટ પણ એને ઓછો થવા લાગ્યો. She lost her appetite grew very thin. અને આમ ધીમે ધીમે એની જે ભૂખ હતી એ પણ મટવા લાગી અને એ ધીમે ધીમે થીન એટલે કે પતલી થવા લાગી. She started moodless and the hills bathing in the sunlight or playing with the cloud. તે બસ હંમેશા એવું વિચારતી કે મારે એ હિલ તરફ જવું છે, મારે એ જે હિલ પરની જે સનલાઇટ છે ત્યાં બાથિંગ કરવું છે, એટલે કે સનલાઇટને માણવી છે, તેમાં નહાવવું છે. હંમેશા એની એવી ઈચ્છા રહેતી. પરંતુ અબુ મિયાની જે સાંકળ હતી, જે રોપ હતી, એને પકડી રાખી હતી. હવે પછીના પાર્ટમાં આપણે જોઈશું કે એ સાંકળને કેવી રીતે બ્લોક કરે છે અને કેવી રીતે હિલ પર પહોંચે છે, અને હિલ પર પહોંચ્યા પછી ચાંદની સાથે શું થાય છે, એનો સામનો એક કેવા ડેવિલ સાથે થાય છે એ આપણે જોઈશું.